ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લાના લોકોને પોતાની સુરક્ષા અને સલામતી અંગે કોઈ ફરિયાદ કે રજૂઆત હોય તો આવા લોકોને સાંભળવા માટે જે તે પોલીસ મથકોમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું. પોલીસના આ લોકસંવાદ અંતર્ગત સાંજે 5 વાગ્યે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસંવાદના આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસપી, ડીવાયએસપી સહિત પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા. આ વેળાએ પ્રતિષ્ઠિત લોકો, વેપારીઓ, સામાજિક અગ્રણીઓ, સામાજિક સંગઠનો, સોસાયટીના પ્રમુખ, આગેવાનો સહિત લોકો હાજર રહ્યા હતા. આ અંગે પૂર્વ કચ્છ એસપી બાગમારે વિગતો આપતા જણાવ્યું હતું કે લોકોની રજૂઆત કે પ્રશ્નો હોય તે સાંભળવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે લોકસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકો દ્વારા વિવિધ બાબતોએ રજૂઆત કરવામાં આવી હતી. અમુક લોકો દ્વારા પોલીસની કામગીરીને સરાહનીય કરવામાં આવેલ હતી. જે પ્રશ્નો સામે આવ્યા છે, એમને લગતી શાખાઓ છે, તેમને સૂચના આપી આગળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. पहले आपका नाम बता दो। रेहान संगार। रेहान सर, गुजराती आवड़े थे? गुजराती में। हिंदी आएगी? हिंदी आएगी। अच्छा, आपको ये क्या लगा और कैसे लगा? ये मैं ट्यूशन जा रहा था, तो रास्ते में मैं जा रहा झाड़ियों में, मतलब रोड है ना, किनारा रोड, उधर से जा रहा था मैं। आगे आगे गया, मेरे को पुलिस की जीप दिखी आगे, तो मैं वापस मुड़ा, तो देखा तो झाड़ियों में से अचानक लाइसेंस नहीं है? हाँ, वापस फिर देखा तो झाड़ियों में से एक निकला पुलिस वाला और मेरे को डायरेक्ट घुमा दिया। क्या डंडा, कैसे? डंडा 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 घुमाया, फिर क्या हुआ? हाथ में, फिर हाथ में मेरे को लग गया। मैंने देखा, मैं घबरा गया, फिर मैं घर वापस चला गया डायरेक्ट। ઇસ્માઇલ સંગાર. ઇસ્માઇલભાઈ, તમારા છોકરા સાથે શું બીના બનીને તમારી શું રજૂઆત છે? મારો છોકરો કિરાણાથી સપનાનગર ટ્યુશન જતો હતો એક્ટિવાથી, તો આગળ એને જીપ જોઈએ છે, તો એ રિટર્ન લઈ લીધી. એને જેમ કે લાયસન્સ નથી પાછો આવી જાઉં, તો જેમ રિટર્ન લીધી તો આ કે એક ગાડીમાં પોલીસ લખેલો હતો, બહાર નીકળી આને ધોકો ભરાવી દીધો હાલતી ગાડીમાં એક્ટિવામાં. તો આની આંગળીમાં લાગી ગયો, આંગળી ફ્રેક્ચર થઈ ગઈ. એ તો હાલો આટલું છે, આગળ મોઢા ઉપર આવતો ત્યાં લાગતો હતો, કાંઈ પ્રતિ શકેલો ને. એના હિસાબે મેં ડોક્ટરને બતાવ્યો, નાથાણી ડોક્ટરે કીધું કે આનું ઓપરેશન નહીં થઈ શકે મારાથી, તમે રાજકોટ લઈ જાઓ. તો મેં શનિવાર, રવિવાર, સોમવાર સુધી મારા દીકરાને એમ જ રાખ્યો, કારણ કે હું આ બધું બંધ હતું. પછી એક જણાએ કીધું લીલાવતી અંજારમાં છે, અહીંયા જઈ આવતો. એ ડોક્ટરે કીધું હું કરી દઈશ. અહીંયા મેં એડમિટ કરાયો, ડોક્ટરે બીજી જાણ કરી દીધી મને. બીજા દિવસ ડિસ્ચાર્જ કર્યા, ત્યાર સુધી પોલીસવાળા કોઈ નહીં આવ્યા. પોલીસવાળા મેં ફોન આવ્યો કે તમે હું આવી જાઓ, બી ડિવિઝન અમે ફરિયાદ લઈ લેશું. સાંજના હું ગયો, મારાથી આધી સ્ટેટમેન્ટ લીધું. પછી કે હવે તમે એક કામ કરજો, કાલે આવજો, કાલે અમે પોલીસવાળા જે હશે ઓળખી લેશે. તો હું બીજા દિવસે ફોન કર્યો તો કે હવે સાહેબ નવરા નથી, હવે 15 તારીખ 16 તારીખનો 16નો ફોન કર્યો, 17નો કર્યો, કાંઈ જવાબ નહીં આવે, હજી સુધી ફોન નહીં આવે. જય ભારત, જય સંવિધાન. મારું નામ નવીન વિઠુભાઈ સીજુ છે. આજે લોકસભા રાખવામાં આવ્યો હતો, એમાં હું પણ મારી સાથે જે ઘટના બની હતી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામની તારીખ 25/9/2021 ના રોજ મારા ભાઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન બાઇક ચોરીના શકમાં લઈ ગયેલ અને 26 તારીખ સુધી એને એટલો બધો ટોર્ચર કરેલ કે એનાથી માર્ચ થઈ ન થતા ભાઈએ ઉપર પડતું મૂકેલ. અંદાજિત 5:30 વાગે પછી પોલીસ વાળા એની રીતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ ગયા અને એ 12 કે 13 દિવસ એ એડમિટ રહ્યો, જેનો તમામ ખર્ચ પોલીસ સ્ટેશન એ ડિવિઝન વાળાએ ભોગવ્યો. એની ફરિયાદ આજ સુધી લેવાની નથી. તો આજે સાહેબ એસપી સાહેબે પ્રોગ્રામ રાખ્યો હતો. એસપી સાહેબ ને ડીવાયએસપી સાહેબ ને આ બાબતે અનેક વાર રજૂઆતો કરેલ છે અને આ જે છે એ મોટા તાયફા છે, બાકી કોઈ ન્યાય મળતો નથી. મને આજ 3 વર્ષ થઈ ગયા છે અને આ બધું જે કરે છે એ ખોટા તાયફા જ છે. પોલીસને ફરિયાદ લેવામાં શું કનડગત છે, શું અને નડતર છે, એ જ મને નથી સમજાવતું.
મારા ભાઈની હાલત જે છે એ આજ માનસિક બીમાર થઈ ગયો છે. માનસિક બીમારીના કારણે આજ થોડોક સમય અગાઉ એની ઘરવાળીએ એને છૂટાછેડા આપી દીધા છે. કારણ કે આ જો અપાહિત થઈ જાય માણસ તો એની સાથે કોઈ રહેવા તૈયાર ના થાય. એટલે બેન એની જગ્યાએ સાચા છે કે એની જિંદગી અપાહિત થઈ ગઈ છે અને એનાથી જિંદગી નીકળે નહીં. પણ જે આ જે તાયફાઓ કરવામાં આવે છે, મારું એવું માનવું છે કે આ તાયફાઓ બંધ કરવામાં આવે. જે તે વાતની મેં રજૂઆત ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને આઈજી સાહેબને પણ કરેલ છે, ઉપર સુધી પણ મોકલેલ છે. એ સંદર્ભે આજ દિવસ 3 વર્ષ થવા આવ્યા, મારી ફરિયાદ લેવાતી નથી. સમાજ પૂર્વ વિભાગ કચ્છ પોલીસ દ્વારા જે રાખવામાં આવેલ જે વિવિધ વિસ્તારના પ્રશ્નોની સારી રીતે રજૂઆત આગમોરે સાહેબ અને ચૌધરી સાહેબે સાંભળી અને ખાસ કરીને અમારા શ્રમિક વિભાગ દલિતનો જે વિસ્તારમાં છે જ્યાં જે અસુરક્ષિત પ્રશ્નો બાબતમાં રજૂઆત જે કરી, દારૂ છે, વ્યસન બાબતમાં છે, સુગર બાબતમાં છે, એ બધી વિસ્તારમાં રજૂઆત સાંભળી અને રજૂઆત સાંભળીને આગલો સ્ટેજ એ વિશેષ ધ્યાન રૂપે આપી અને પ્રશ્નો સોલ્વ કરીશું એવી સાહેબશ્રીએ યાદના આપી છે. અને આ વિશેષમાં અમારા જો મહામંત્રી સાહેબ 2 શબ્દ બોલશે. આજરોજ ગાંધીધામ દ્વારા જે લોકસભાનું આયોજન કરવામાં આવ્યું તે ખરેખર ખૂબ સરસ છે. ને આવા લોકસભા જે કાર્યક્રમ છે 2 મહિનાની અંદર થવા જોઈએ ને વિવિધ વિસ્તારોની અંદર જે પ્રશ્નો ને બનાવ બન્યા છે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ને તે ચર્ચા વિચારણા દરમિયાન માનનીય શ્રી એસપી સાહેબે જે પણ ચર્ચા થઈ એમના જવાબ પણ આપ્યા છે. ને આવનારા સમયની અંદર પણ જે પણ આવા ક્રાઇમ જે બન્યા છે એને સંપૂર્ણપણે એનું નિરાકરણ થશે એવા માનનીય શ્રી એસપી સાહેબ તથા માનનીય શ્રી ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ, ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈ ચૌધરી સાહેબ તથા એલસીબીના પીઆઈ ચુડાસમા સાહેબે એમને જે પણ પ્રશ્નોનું નિરાકરણ થશે ને તાત્કાલિક ધોરણે એના ઉપર એક્શન થશે એવા લોકસભાના આજના કાર્યક્રમમાં જે પ્રશ્નોની ઉત્તરોત્તર પ્રગતિ ને એમાં જે વિચારણા થઈ છે તે બદલ હું લોકસભાના ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈ સાહેબ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગાંધીધામના સમસ્ત આવા જે ક્રાઇમ છે એ ટૂંક સમયમાં સમાપ્ત થાય એવી મારી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. પ્રેસિડેન્ટ છું સર. આજે એક મહિલા બાબતે જ આપને વાત કરીશ કે આજે મહિલાની દુશ્મની થઈ રહી છે. જ્યારે 2 ભાઈઓએ દારૂ વેચવાની વાત કરી છે ત્યારે હું આપને જણાવવા સાહેબ કે આજે મહિલાઓની પાછળ જે પુરુષો દારૂ વેચી રહ્યા છે, જે મહિલાઓના નામથી દારૂનો ધંધાઓ ચાલે છે સાહેબ, એના માટે શું કરી શકશું? આજે આપ ઘણું બધું સારું પ્રોગ્રામો કરો છો. આજે વિસ્તારમાં દીનદયાળ ઉપાધ્યાય હોલમાં એક લોકસભા રાખવામાં આવેલ હતો, જેમાં વિસ્તારના નાગરિકોના જે કોઈ રજૂઆત હોય, પ્રશ્નો હોય એ સાંભળવા માટે આજે પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા જે લોકસભા રાખવામાં એમાં લોકો દ્વારા વિવિધ બાબતોમાં જે છે કરવામાં આવી છે. લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી. જે કોઈ વિગતને જે કોઈ પ્રશ્ન જે છે તેને આવ્યા છે એમાં ડિવિઝન પોલીસ જે લગતી શાખાઓ છે એની સૂચના કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકીદ કરવામાં આવી છે. અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓને કચેરીમાં પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે અને રજૂઆત કરી શકે જણાવવામાં આવ્યું છે. એક રજૂઆત જે છે એક વ્યક્તિ તરફથી મળી, જેમાં પોલીસ દ્વારા જે છે માર મારવામાં આવેલ એવી રજૂઆત કરેલ છે. એટલે એમની જે છે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એમના બેઝ પર આગળમાં કાર્યવાહી કરવામાં આવશે.